ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. મિત્રો, આપણે જીવનમાં સહકારનું મહત્વ હંમેશા સમજતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ ને કે વિના સહકાર નહીં ઉદ્ધાર. જો સાથે છીએ તો આપણે વિકાસ પણ કરી શકીએ છીએ, પ્રગતિ પણ કરી શકીએ છીએ. એક બહુ જ સુંદર નયા દોર ફિલ્મનું ગીત છે, એ હંમેશા મને યાદ આવે આવા સમયે. हम मेहनत वालों ने जब भी मिलकर कदम उठाया, सागर ने रास्ता छोड़ा, पर्वत ने शीश झुकाया, फौलादी है सीने अपने, फौलादी है बाहें, हम चाहे तो पैदा कर दे चट्टानों में राहें, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना. મિત્રો, હંમેશા આપણે નાનપણથી એવી વાર્તાઓ સાંભળતા જ આવ્યા છીએ કે ભાઈ એક લાકડી છે તો તૂટી જાય, પણ ભારો હોય તો એ તોડી ન શકાય, એકતામાં તાકાત છે. પણ આવો વિચાર આવવો, બધાને ભેગા કરવા અને સહકારની પ્રવૃત્તિ, મંડળી, સંઘ આને શરૂ કરવા અને એને એવા ધમધમતા કરવા કે લોકોનું ઉત્થાન થાય. આવા વિચાર આવનાર વ્યક્તિઓને સલામ કરવી પડે પહેલાં તો, કારણ કે આપણો જે સમાજ છે ને એ આવા વ્યક્તિઓને કારણે આજે જીવિત છે. કારણ કે ઘણા એવા વર્ગો છે, ને ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં આમ પણ જ્યારે આપણે ગામડા ગામની વાત કરીએ, અમુક એવા જિલ્લાઓ તાલુકાઓની વાત કરીએ કે જ્યાં મહિલાઓને આજે પણ શિક્ષણ બાબતે કે ઘણી રીતે વંચિત રહેવું પડતું હોય, તો એવા સમયે એવી જગ્યાઓ પર જો કોઈ એવી વ્યક્તિ હોય જે આ સહકારના મહત્ત્વને સમજે અને એવી પ્રવૃત્તિઓ શરૂ કરે, સંઘર્ષો વેઠીને પણ એ પ્રવૃત્તિઓને આગળ વધાવે. અને જો એમના આંકડા કેવા છે તો કે ભાઈ લગભગ 1300થી વધારે મંડળોમાં 17,000થી વધારે બહેનો છે જે આજે આ પ્રવૃત્તિઓનો લાભ લઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના 140 ગામડા છે જેની બહેનો જોડાયેલી છે. 500થી વધારે બહેનો આજે 10,000થી 12,000 રૂપિયા મહિને કમાઈ રહી છે આ પ્રવૃત્તિઓના લીધે. અને 5,000 બહેનોને બાથરૂમ બનાવવાની વાત હોય કે પછી 2700થી વધુ બહેનોને આત્મનિર્ભર કરી હોય આ મંડળી થકી. અને સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી એવી એક કોઓપરેટિવ બેંકની સ્થાપના કરી હોય. આ બધું જ એમણે કર્યું છે. એવા એક મહેમાન આજે આપણી વચ્ચે છે જે આજે આપણી સાથે આ સરસ મજાની વાતો શેર કરવાના છે. તો ચાલો સ્વાગત કરીએ આપણે મોતીબેન ચાવડા. કેમ છો મોતીબેન? એકદમ ભાઈ મજામાં છું. તો મોતીબેન, હાલ તો આપ કોઓર્ડિનેટર છો, પણ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ 1997, 30 વર્ષ જેવું થઈ ગયું આપને આ કામ કરતા કરતા. તો કેવું હતું આપનું આ બાળપણ, કે કેવી રીતે આપને પ્રોત્સાહન મળ્યું કે મારે આવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી સમાજમાં કંઈ ફરક પડે? તો પહેલેથી જરા જણાવો કે શું રહ્યું આ? હું આમ જોઈએ ને તો બહુ સોનકભાઈ બાલ્યાવસ્થાથી થોડીક મતલબ સમાજની રીત રિવાજોમાંથી થોડીક હટીને કામ કરવાવાળી, બિલકુલ રસ્તા ઉપર ચાલવું એ મારા માટે મતલબ સીધે રસ્તે બહુ ઓછું મને ગમતું. એવો રસ્તો હું પસંદ કરતી કે જે સ્ટ્રગલવાળો હોય, મુશ્કેલીઓવાળો હોય. કદાચ જિંદગીમાં મને બોલા કે કોઈ બી એવા સંઘર્ષો આવે તો હું લડીશ એમની સાથે અને હું મારો રસ્તો બનાવીશ બહેનો માટે. હું આમ જોઈએ તો બાલ્યાવસ્થાથી ગાયત્રી પરિવારમાં હતી, એટલે ગામડે ગામની અંદર આજે 30 વર્ષ પહેલાં અત્યારે જોઈએ તો આ સમય તો બહુ સરસ છે. ને એ ટાઈમની અંદર તો સોનકભાઈ મારી સગાઈ પણ બહુ હું રાજપૂત કમ્યુનિટીમાંથી આવું એટલે સગાઈ પણ થઈ ગઈ હતી. એટલે સગાઈની અંદર એવો બધી દોર આવ્યો કે પરિવાર છે એક થોડુંક વ્યવસ્થિત કુટુંબ, એટલે ગામડું ગામ મતલબ 3,000-2,500નું ગામ ને એમાં વળી હું બધામાં રખડતી હોય એટલે મા બાપને શરમ આવે, ભાઈને થોડુંક શરમ આવતી હોય. અમે 40-45 જણાનું ફેમિલી સાથે રહીએ એટલે હું બહાર નીકળું એ સહજતા કોઈને ન ગમે. પણ છતાંય હું નાના મતલબ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય છે ને એ મારા ગુરુ એમ, એટલે એમના મતલબ ધારાધોરણ બધું હું વાંચતી, બધું કરતી, સાધના કરતી, બધું કરતી. ત્યારે કોઈ એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગામની દીકરીઓ કે ગામની બહેનો છે ને એને બહુ એજ્યુકેશન નહીં મળવું જોઈએ, બહુ બહાર ન નીકળવી જોઈએ. તો મને એટલું બધી લાગી આવે કેવો કેમ અમે કંઈ એવા કંઈ પહેલાં તો નથી કે જેથી કરીને અમને અંદર રાખવામાં, ભાઈને બધું આપવાનું, બધું કરવાનું, મને અમને કેમ આવો અન્યાય થાય. એટલે બહુ જ મતલબ એટલી બધી સ્ટ્રગલ કે મારી લાઈફની અંદર હું એમ કહું કે પહાડ તોડવા જેવું હતું એમ, બહુ સંઘર્ષવાળું જીવન એમ કે બહાર ન નીકળવા દેવું તો મને બહુ કાઠું લાગતું હતું. મને બોલા ઠીક છે આ તો હું કરીશ એમ.
એટલે મેં નાના એવા જીવનમાંથી એવી વસ્તુ લીધી કે હું આ જીવન અનમેરિટ રહીશ. હા, કે હું એક લાઈફ હું જીવીશ ને તો કદાચ હું મારો પરિવાર કે મારા ફેમિલીને ઠીક સાચવી લઈશ, બરાબર છે, એક પરિવારને ઠીક સેફ રાખીશ અથવા આજુબાજુના લોકોને, પણ કદાચ હું મારી આ લાઈફ છે એ જનકલ્યાણને આપી દઈશ તો મેં ક્યાં પ્રોબ્લેમ આવવાનો છે. કદાચ હું નહીં કરીશ તો લગ્ન, તો આજુબાજુમાં ખબર બહુ પડવા માંડી ગઈ કે આ તો લગ્ન કર્યા વગરની છે, એટલે લોકો સાથે એની દીકરીઓ મારી ઉંમરની હોય તો મારી યાર ચાલવાય ન દે, બહાર નીકળવા પણ ન દે, કે એમની સાથે નહીં જતી હો તું, તારી સાથે પછી તારા સગાઈ કે કંઈ નહીં થાય, કેમ કે એનું બહુ જ ખરાબ વાતાવરણ છે, કેમ કે બધામાં બહુ રખડે છે. ગામડામાં તો સ્વાભાવિક છે રાતે મોડું આવવું, બહાર જવું, લોકોને સમજાવવું, વાત કરવી, ને એ ટાઈમની અંદર તો હું સોનકભાઈ એવું કહીશ કે કદાચ આવી લાઈફ તો મારો ઇતિહાસ હું લખું ને 1500 પેજનું તો ઓછો પડે, આપણે ટાઈમ થોડોક છે, પણ મેં બહુ મુશ્કેલીઓ વેઠી. આખો દિવસ સુધી મતલબ ઘરના બહુ ખીજાતા, રાત્રે પણ બહુ અંદર ન આવવા દેતા, મુશ્કેલીઓ વેઠતી ને છુપકે અંદર ઘરમાં જતી, એમ ઓલી બિલ્લી બેન કેમ અંદર ધીમે ધીમે પગે જતા એમ અંદર જાઉં, પણ ઘરનાને પસંદ ન પડે કે તું સગાઈ કર લે, લગ્ન કર લે. મેં કીધું એ થશે જ નહીં, લગ્ન હું કરીશ નહીં, એ કીધું, અને મતલબ સોનાનો ત્યાગ કર્યો બહુ નાના અવસ્થામાંથી કે આજથી હું યજ્ઞોપવિત જનોય પહેરીશ, અને દીકરી ન જનોય પહેરે તો મેં કીધું હું પહેરીશ, દીકરી યજ્ઞ ન કરાવે તો હું યજ્ઞ કરાવીશ, દીકરી આ ન કરે તો એ કરીશ. હું તો બહુ અલગ પ્રકૃતિની બની ગઈ. ખબર નહીં આ લોકો ઓલા ભૂવાળા ન હોય એમના બધા મારા મા ને મારા પપ્પાની લોકો દાણા દૂણી ને એવું બધું કરવા લાગી ગયા, તો મને ખવડાવે ચોરિયાઓ, પણ છતાં હું કોઈનું માનતી નહીં. મારા એક જ મહિને હું એવું કહેતી બહુ કે સામા પાણી, મારા ઘરના એમ કે તું આ તો સામા હાલીને આવી માછલી તો કોઈ હોય નહીં, સમુદ્રની અંદર જો બધી પ્રવાહમાં તો દરેક માછલી જતી હોય, પણ પાણીને બધા મતલબ તોડીને રોંગ દિશામાં જતી હોય ને એને જ હું બહાદુર માછલી કહેતી. એમ મેં કીધું ભલે જે હોય તે આ વખતે ને તો લાઈફ આખી આપી દેવી ને લોકો માટે કામ કરવું, બહેનો માટે કરવું. એટલે ધીમે ધીમે મેં સ્ટાર્ટઅપ કર્યું. સ્ટાર્ટઅપમાં હું કામ કરતી હતી, બહેનોને ભેગા કરું, બેસાડું, કોઈ રહે ન રહે, છતાં પણ અપમાન કરે, આવતી નહીં તોય હું ઘરે જતી, બહાર ઊભીને અવાજ કરતી કે ખાલી 2 મિનિટ એમ તમે આવો તો મારી સાથે, તો એવું કે તું તો નવરી, એમ એવું બધી ગામડાની અંદર તો બધા એવા બધી વાતાવરણ બહુ ગલત હતું, તો કોઈ વાંધો નહીં. એમાં અંબુજા સિમેન્ટ કંપનીમાંથી આવ્યા એમ, ને એણે એવું કીધું કે ભાઈ તમે કામ કરો છો ને મોતીબેન, એવું જ આપણે કંપનીની અંદર CSR એક્ટિવિટી આવે એમાં કરવાનું, તો તમે એમાં આવું આપણે કામ કરીએ તમારી સાથે. મારી શરૂઆત મતલબ એટલે કયા પ્રકારનું આ કામ હતું? મારે વચ્ચે રોકીને પૂછું છે કે એક્ઝેક્ટલી તમે કઈ પ્રવૃત્તિઓથી શરૂઆત કરી, શું કરતા? હા, પહેલા હું એવું કરતી કે બહેનોને ભેગી કરતી, પછી એમની પાસેથી 100 રૂપિયા, 100 રૂપિયા એટલે બહુ મોટા થઈ જાય, અત્યારે 1000 રૂપિયા જેવી કિંમત હતી, ત્યારે 10 રૂપિયાથી મેં એની શરૂઆત કરી. તે બધાના ઘરે એક કિતાબ હતી ઈલાબેન ભટ્ટની, અમદાવાદમાં સેવા બેંક જે ઊભી કરી, એમની બુક હતી, એ મને કોઈ વાંચવા આપી. એટલે એણે તો બધું નાના નાના ટકચરો બનાવ્યા, ઇન્ડિયનો બનાવ્યા, તો હું ખુશ થઈ ગઈ કે આવા બેન કોણ હશે કે જેણે પ્લાસ્ટિક વીણતી બહેનો, જે વાળ વીણતી બહેનો, જે ડબ્બા ધોતી બહેનો, આવા બધા એના નાના નાના યુનિયનો બનાવી, એની પાસેથી સેવિંગ લઈ ને એનો તો મતલબ મસ્ત મજાનું સેટઅપ કરે છે. તો મારા મગજમાં ઓલું ગયા જન્મનું કોઈક હશે ને, મારે એકદમ પાવરફુલ હું તો આવી ગઈ. મેં કીધું આમાં આ ઈલાબેનમાં કંઈક છે એમ, ને આમાં કંઈક મને મળવાનું. એટલે હું બધા બહેનો પાસેથી એમ કે તમે મને 10 રૂપિયા આપો ને, તમે બેન 10 રૂપિયા, બધા બહેનો મને 10 રૂપિયા આપો ને, 10 રૂપિયા આપવાની વાપસ આપવાની જવાબદારી તમને મારી. હું તમને 10 રૂપિયા તમને આજે આપો ને મને તો તમને હું 25 રૂપિયા કરીને આપીશ, પણ ટાઈમ લાગશે. ધીમે ધીમે એમ કરીને મેં ચાલુ કર્યું. ચાલુ કરતાં એક વખત એ લોકો આવ્યા અંબુજા સિમેન્ટમાંથી ને મને એમ કીધું કે બેન તમે આ જે વસ્તુઓ છે એ તમારી જ બહેનોને ટ્રેનિંગમાં લઈ જાઓ. એટલે હું મારી બહેનોને ટ્રેનિંગમાં લઈ ગઈ. ટ્રેનિંગમાં જુનાગઢ FTCમાં આવ્યા, પણ બહેનો એકલી મારી સાથે ન આવી, એમના ઘરવાળા બધા મારી સાથે આવ્યા, કેમ કે એને અવિશ્વાસ આવ્યો એમ કે આ ક્યાંક કંઈક કરી દેશે. તો સાથે આવી અને ત્યાં 5 દિવસ રોકાણી ટ્રેનિંગ સેન્ટરમાં. બધા બહેનોને ખેતીવાડી વિશે સમજાવ્યા, ગૃહ ઉદ્યોગો ઉપર સમજાવ્યા. પણ મારા મગજમાં તો ભલે ઉંમર નાની હતી મારી, પણ એક જ વસ્તુ હતી કે નહીં, આ કોડીનાર વિસ્તારની અંદર મારે એવું મસ્ત કોઓપરેટિવ સેક્ટર ઊભું કરવું ને, ત્યાં તો ભાઈઓ હોય ને એ તો એવા તાળી પાડીને મને હશે ને કે આ ગાંડી થઈ ગઈ, એમ આવું થોડું થઈ શકશે. પણ ના, કોઈ આપણને શ્રેષ્ઠ કામ કરવા જતા હોય ને તો આપણને ભગવાન સપોર્ટ કરતા હોય. એટલે ત્યારે
એ બધી વસ્તુ હું લઈ અને ગામની અંદર બહેનોને આવી, એટલે બહેનો સ્વાભાવિક છે. કેમ કે અદાણી સિમેન્ટ હોય કે કોઈ પણ હોય, તો આપણને ખર્ચો કર્યો હોય તો આપણને કંઈક ફોર્મ બોમ તો ફિલઅપ કરવાનું તો વાત આવતી હોય ને. તો વળી હું બધું કરતી તો ગામના લોકો કંઈ સાઇન નહીં કરતી, એ કંપનીની જમીનનું પેલું કરી દેશે એમ. તો મેં એવું કીધું એવું કંઈ નથી, ખાલી ને ખાલી મારી પાસે કોઈ કોડિંગ નથી એટલે હું તમને કોઈ ટ્રેનિંગ સેન્ટર કે ઉપર લઈ જઈ શકું. હું માત્ર ને માત્ર આ રીતનું કામ કરું છું. તો મારી પાસે શું હોય તો તમારે સાઇન તો તમને સ્ટાઇપન્ડ મળશે એમ. તમે લોકો બધા લોકોએ સાઇન કરીને બધા રહ્યા ને એક નાનકડે એવા પાયે મેં નાનકડું સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યું. એમાં જોડાઈ ગયા હતા 25 બહેનો, પણ છેલ્લે બધું કરતાં કરતાં મારી પાસે 11 બહેનો રહ્યા. બધા નીકળી ગયા કેમ કે કોઈને ગમે નહીં ને આવું. એમ ધીમે 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 એમ વ્યાપ કરતાં 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 હું કંપનીની અંદર મતલબ થોડુંક મદદ બધી ઘણી બધી લીધી ને અત્યારે મતલબ કે કહી શકીએ ને આપણે કે એક ગ્રુપ બનાવ્યું તો હું ખુશ થઈ ગઈ. પછી એના પછી બાજુમાં એક સમુદ્રના કોના ઉપર મૂળ દ્વારકા એસએજી બનાવ્યું તો એનાથી વધારે હું ખુશ થઈ ગઈ. ફરી પાછી હું તમે જો તો હરમડિયામાં ગઈ તો મને વધારે ખુશ થઈ ગઈ. એમ કરતાં કરતાં એક એસએજી બન્યું, સેલ્ફ હેલ્પ ગ્રુપ બીજું બન્યું, ત્રીજું બન્યું. ત્યારે તો આપણા નરેન્દ્ર મોદી છે ને ત્યારે આપણા સીએમ હતા. ત્યારે આટલું બધી એસએજી ઉપર કામ એટલું બધી નહોતું, એમ પહેલાં હતું પણ બહુ નાને પાયે હાલતું સાહેબ. આનું વિઝન મોટું હતું પણ આપણું એનાથી પહેલાં થોડુંક એમ થયું કે મંડળોથી ઈલાબેન ભટ્ટના પહેલાંથી હું થોડીક એકદમ પેલી થઈ ગઈ. હા, હવે એ બધા ગ્રુપમાં અગર તમારી પાસે 10 એસએજી બની ગયા ને હે તો તમને તો એવું લાગે કે આની પાસે તો કંઈક આવી ગયું. અરે બેંકમાં એકાઉન્ટ્સ ઓપન કરવા જાઉં તો ખોલી દે ન ખોલી દે, આખો દિવસ ભૂખી તરસી રેખડા કરું. કોઈ વખત સાંભળે ન સાંભળે બેંક મેનેજરો હિન્દી ભાષીઓ, હું ગામડા બહેનો છે એ અભણ હોય, સાઇન કરતા ન આવડે એટલે હિન્દી ભાષામાં વાતચીત કરે. થોડુંક મને અંદર અંદરથી દુઃખ થયા રાખતું હતું. પણ આજે હું એમ કહી શકીશ કે એક એસએજી બન્યું એવા 100 એસએજી બન્યા. પછી મને તો એમ કે હું ઈલાબેનની જેમ બેંક કરીશ એમ. જો બેંક કીધું ને હું તો બધા ભાઈઓને અને બહેનોને બધાને એમ કહેતી ફરું કે તમે જોવ તો ખરા એક દિવસ એવો આવશે કે કાચની આખી બેંક હશે ને એમાં બેન કર્મચારી હશે, મેનેજરે બેન હશે, સપોર્ટેડ સ્ટાફ પણ બેન હશે. આટલી બધી બહેનો આવતી હશે ને કે ગામના લોકો, સમાજના લોકો, શહેરના લોકો આ મંડળીને જોતા રહી જશે. તો તમે જો તો કેટલી મસ્ત પ્રગતિ થઈ એમ. 97થી લઈ અને 2007 સુધીમાં તો મારી પાસે 400 મંડળો થઈ ગયા. અરે વાહ! તમને તો એવું લાગે કે આ વ્યક્તિને તો કંઈ ખજાનો કેમ મળી ગયો હોય, આટલી ખુશ રહી એમ રહેવા માંડી એમ. તો બધાને બહેનો બધા એકસાથે મને તો સપોર્ટ કરવા માંડે કે તું કર ને એ અમારા માટે શિરોધારી એમ. થોડાક એવા અગેન્સ્ટમાં બહેનો હોય પણ પોઝિટિવ બહેનો મારી સાથે ખૂબ રહ્યા એમ. આંખ બંધ કરીને ઢગલા ને ઢગલા વિશ્વાસ કરવા માંડે. પછી બહેનો છે એમનું મેં તો અંદરથી એવું થયું કે આણે કઈ રીતે બેંક બનાવી હશે ઈલાબેને, આ તો મારે તપાસ કરવી પડે. પછી મારી પાસે તો એવું કોઈ પરિસ્થિતિ નથી કે હું ત્યાં જઈ શકું એમ. એટલે આ લોકો કંપનીમાં કીધું મેં અંબુજા સિમેન્ટમાં, મેં કીધું તમે કંઈ આપી શકો ને પૈસા તો હું 10-15 બહેનોને લઈ જાઉં ને હું શીખું એમ. એટલે હું અમદાવાદ આવી અહીંયા. અમદાવાદ 3-4 દિવસ રોકાણી. તો હું રોકાણીને તો વધારે કે મારું આમ અંદરથી થતું હોય મને કે જાણે હું કંઈક કરી નાખું એમ. અહીંથી જઈને રાત અને દિવસ રિયલ હું કહું કે મેં એટલી સખત મહેનત ઉઠાવીને કે હું 3 વાગ્યાની ઉઠું, સાંજના 8 વાગ્યા સુધી હું રખડું. ઓલા ભિખારીનો ભીખ માંગે એની જેમ. કોઈ બેનને કોઈ દરવાજો દઈ દે, કોઈ સાંભળે નહીં મારું, મારી સાથે કોઈ વાત ન કરે, પણ છતાં એના દરવાજામાં ઊભી રહો. બેન તમે કેવો કેટલા વાગે તમે ખોલશો? તમારે આવો ધૂપ હોય, તડકો હોય તો બહેનો છે એને ગમે નહીં હું જાઉં તો. એટલે હું એમ કહું તમે કહો હું કેટલા વાગે આવું તમારે અહીંયા? તો મને એવું કે હજી અમારે આ કરવાનું છે, કપડાં ધોવાનું. મેં એવું કીધું હું કપડાં તમારા નીચે સાફ કરવા લાગી, તમને હું વાસણ કરવા લાગીશ, તમારા ઘરમાં હું કચરાય કાઢી દઈશ, પણ તમે મારી સાથે જોડાવ. એટલે બહેનોને એમ કરતાં કરતાં કેમ કે બહુ સમય ખરાબ હતો ને વળી મેં સગાઈ મૂકી દીધી હતી ને હું અનમેરિડ હતી એટલે મારી છાપ ખરાબ થઈ ગઈ, એકદમ ખરાબ થઈ ગઈ. કોઈ સાંભળવાવાળું નહીં મળે કેમ કે લોકો સારા લોકો બહુ ઓછા મળે ને. બધા લોકો મને જ આંગળી ચીંધે. હું કોઈના મેરેજમાં કોઈ દી ન જાઉં, કોઈની કોઈ સોશિયલ ઇવેન્ટ હોય ને એમાં હું હોઉં ને કેમ કે દરેક લોકોની મારા સામે જ નજર પડે એમ કે ઓલી એમ જે સમાજ લગ્ન નથી કર્યા, સમાજથી અલગ રીતે કામ થોડી ઘણી ગામડામાં આવું બધું હોય. બાકી અત્યારે તો બહુ સમય સરસ છે. તો હું અહીંયા આવી અમદાવાદ. એટલે અમદાવાદની અંદર હું ઓલા જયશ્રીબેન એમડી છે ને એણે મને બહુ સારી રીતે સમજાવી એમ, બહુ મસ્ત સમજાવી ને મને અંદરથી મતલબ લઈ ગયા બહુ જ સરસ રીતે ને કીધું બેન તું છે ને કે ટેન્શન લેમાં તે ઈલાબેન કરીને એનાથી પણ તે સારું કામ કર્યું શરૂઆત. ક્યાં વાત છે. તમારી આમ તો ઈચ્છા એ જ હતી કે એવા પ્રકારનું એક કામ શરૂ કરું. તો
વાત પહોંચી છે અહીં કે આ બધા સંઘર્ષોનો સામનો કરતા કરતા પ્રવાહની વિરુદ્ધ તરતા તરતા આપણા મોતીબેન છે એ તો અમદાવાદ આવ્યા છે. હવે અમદાવાદથી પછી પાછી આ યાત્રા બેંક ખોલવા સુધી કેવી રીતે પહોંચે છે અને હવે આગળ કેવી રીતે થાય છે એ આપણે આજે જાણવાનું છે. એમની સાથે સરસ વાતો કરવાની છે, પણ અત્યારે સમય છે વિરામનો, તો લઈએ એક વિરામ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે. વિરામ પહેલાં આપણે વાત કરી મોતીબેન સાથે અને એમણે સરસ રીતે એમની સહકારી પ્રવૃત્તિઓ જે શરૂ કરવી હતી એ શરૂ તો કરી, પણ પછી સંઘર્ષ ઘણો મોટો રહ્યો. અમદાવાદ આવ્યા, ટ્રેનિંગ લીધી. મોતીબેન, અમદાવાદની ટ્રેનિંગ અને અમદાવાદમાં આપે જે બધું જોયું એનાથી આપના મગજ પર શું એને જે આખું ચિત્ર બદલાયું ખરું કે આ પ્રવૃત્તિઓ કેવી છે? પછી અહીંયા સેવાની મુલાકાત લીધી, ગયા સેવામાં? હા, સેવામાં જ ગઈ હતી ને સેવાથી કેમ ગાંધી બાપુને મતલબ એક પિક્ચર હરિચંદ્રન જોયું, આઝાદીનું એક પેલું થઈ ગયું. એમ હું સેવામાં આવી ને તો મેં તો જોયું ને તો કઠોળ કોઓપરેટિવ તો કે સેવાની, મછલી કોઓપરેટિવ તો કે સેવાની, કચ્છ કોઓપરેટિવ તો કે સેવાની, બેંક તો કે સેવાની. બાપરે બાપ, મેં કીધું આ તો સેવા એ તો કેટલા બધી લોકો સુધી કામ કરે છે. હું તો મારે તો મારું સ્વપ્ન તો આ જ છે, આ જન્મમાં મારે પૂરું તો કરવાનું જ છે આ. એટલે મારે મોટી બેંક તો બનાવવાની છે. હવે એ બધું કરતાં કરતાં મને કોડીનારની અંદર બહેનો છે ને, અહીંયા મેં બધી પૂછી લીધું કઈ રીતે તમારું સ્ટાર્ટઅપ થયું, તો મેં થોડુંક અલગથી કર્યું. મેં જેટલા એસએજી બનાવ્યા ને 400 એસએજી, એમનું બધું રજિસ્ટ્રેશન આ તે બધું મારી પાસે કાગળ કી વસ્તુ આવી ગઈ હતી, બરાબર. એટલે મેં એવું કીધું બહેનોને કે તમે બધા 10 તારીખે આવો મારી સાથે 2011ની અંદર. તો એ બધા લોકો 10 તારીખે કેટલી બધી બહેનો કંપનીની અંદર આવી, અંદર મતલબ અદાણીની અંદર કંપનીની અંદર આવી. અને મેં એવું કીધું તમે બધાએ મને કોઈ પૈસા આપશો? તમે સેવિંગ કરો છો, મહિનાના 25-50 રૂપિયા કરો છો, એ ડાયરેક્ટલી મને આપશો? તો એક અવાજે જવાબ આપ્યો, મોતીબેન તમને આપશું. ક્યાં વાત! હા, આટલું બધી એમ. તો પૈસા જે બહેનો તમે જ્યારે જતા હતા ત્યારે ના પાડતી અથવા દરવાજા બંધ કરતી, તમારે એમના ત્યાં કામે કરવા પડતા એમને રાજી કરવા માટે, એ બહેનો હવે તમારામાં વિશ્વાસ મૂકી અને તૈયાર થઈ. અત્યારે સોનકભાઈ માનશો, એ બહેનોએ મને જે સેવિંગ આપ્યું છે ઢગલા ને ઢગલા. અત્યારે હું કહી શકું કે મને બહેનોને એક જ વખતમાં બધું કરી દઉં ને એને ટ્રસ્ટ આવી ગયો. એટલે 2 કરોડ અને 80 લાખ રૂપિયા એણે મને સેવિંગ આપ્યું, એમનું ખુદનું બહેનોનું. ફિક્સ ડિપોઝિટ એ બહેનોની કંઈક 94 લાખ રૂપિયા આ વર્ષની છે. તો અમારી મંડળી અત્યારે બેંક બનાવીને, બેંક એટલે તમે જોવો ને તો તમે ખુશ થઈ જાઓ. ક્યારે બની, કેવી રીતે બની, શું હતી એ વાત? હા, 11માં મારી સ્થાપના હું કરાવતી હતી. 12ની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે હું ગઈ તો તરત તો ન આપી દે, કેમ કે ત્યાં કોડીનારની અંદર છે ને કોઓપરેટિવ સેક્ટર બહુ છે. તમે જો તો બેંક કોઓપરેટિવ છે, સુગર ફેક્ટરી કોઓપરેટિવ છે, સંઘ કોઓપરેટિવ છે, પેટ્રોલ પંપ કોઓપરેટિવ છે. તો મારે કોઓપરેટિવ મહિલા બનાવી એટલે મને આમ થોડુંક મતલબ આઈડિયા આવતો ગયો. એટલે હું એક કેટીસી બેંક છે, બેંકમાં એમના જનરલ મેનેજર આરએન દાહિમા કરીને છે, તો એમને મળી. તો એને મને એટલું બધી દીકરી તરીકે થઈને મને કે મોતીબેન એનો બાયોલોજ છે ને તો આ રીતે તમે બનાવો. તો મેં કીધું બાયોલોજ બનાવવા માટે મારે બધા એના નીતિ નિયમો મને કંઈ ખબર નથી પડતી. તો એણે મને થોડુંક આપ્યું ને એ પછી જ મારા ગામની અંદર એક ભાઈ હતા, મહેશભાઈ, એમની બાજુમાં બેસી અને એને મને આખો બાયોલોજ બનાવી દીધો. બાયોલોજ બનાવીને મેં મતલબ જોયું ને તો ગીર સોમનાથની અંદર સબમિટ કર્યો ને એમાં પટેલ સાહેબ કરીને કોઈ સારા વ્યક્તિ આવી ગયા. એણે સારા વ્યક્તિ મને જોઈ અને એમ કે આ છોકરી બહુ બધીમાં રખડે, તો એને બેટર છે કે એને આપણે રજિસ્ટ્રેશન મતલબ જોડી દઈએ ને વ્યવસ્થિત રીતે એનું કામ ચાલુ કરવા માંડીએ. મને તો એને તરત રજિસ્ટ્રેશન આપી દીધું એપ્રિલ મહિનાની 12 તારીખે. ને મેં તો તમે જોવો ને તો બેંક એવી મસ્ત બનાવીને અમારી ખુદની જગ્યા, બહેનોની જગ્યાએ. ને જો તો અંદર તમે ક્યારેક આવો ને તમે ખુશ થઈ જાઓ કે બેંકમાં કર્મચારીમાં બધા મંત્રી બેન, બેંક મેનેજરમાં બેન છે, એ મેનેજરમાં, સપોર્ટેડ સ્ટાફમાં પણ મેનેજરમાં, આટલી સમરી બનાવતી પણ બેન, મતલબ સુપરવાઇઝરે બેન, ગામડાની અંદર કામ કરતી બેન. અત્યારે હાલ તમે જો તો અમારી મંડળીની અંદર 25 કર્મચારી છે ને 25 કર્મચારીને એવા મસ્ત કામ કરે કે તમે એવું નહીં વિચારી શકો કે મંડળી એક પૈસાનું જ કામ કરે. અમે આ મંડળીથી અમારા વિસ્તારની અંદર 25 દીકરા દીકરીઓને MD અને MBBS કરાવ્યા. હા, એટલું મોટું મેં મતલબ એવું બધી કરી દીધું ને કે બેનને ક્યાંય રડવા જવાનું જ નહીં, સગા ભાઈના ઘરે નહીં જવાનું, આપણી બેનને આપણી બેંકે જ આવવી જોઈએ. કેમકે થોડુંક પણ તમે જો નબળા પડી જશો ને તો બધા લોકો આપણી પેલી થાય ને કે આટલી મોટી બેંક કરી અને બેન છે એના ભાઈના ઘરે માગવા છે. તમારો ભાઈ પણ હું છું
તમારી બેનપણું છું, તમારી મા પણ હું છું, તમારી દીકરી, તમે જે મને ગણો ને એ તમારી હું સાથી મિત્ર છું. તમે જ્યારે પણ કહેશો ને રાતે 1 વાગે ત્યારે મને કોન્ટેક્ટ કરજો, એટલે હું તમારા માટે હંમેશા મેં લાઈફ જ તમને આપી દીધી. તમારા ઘરમાં મરચું ન હોય તો એ મને કહો, હળદર ન હોય, મસાલા ન હોય, ઓઇલ તેલ ખાવા ન હોય, બાજરી ન હોય, ઘઉં ન હોય, સંપૂર્ણપણે તમે મને કહો કે જેથી કરી અને હું તમારું દરેક વસ્તુનું સોલ્વ કરી દઈશ. મારાથી જેટલું થશે એટલું કરી દઈશ. કેમ કે મારે કંઈક કામ એવું કરવું છે કે આ લાઈફ છે ને સેકન્ડે સેકન્ડ પળે પળ હું જનહિત માટે વાપરું, લોક કલ્યાણ માટે વાપરું તો મારા માટે થોડી ખુશાલીનો પ્રસંગ હશે. પછી તો સમાજ એવો રહ્યો હે તો બધાય સોશિયલ પ્રશ્ન એવા બનવાના કે વિધવા બહેનો થવા લાગી. ઘણી બધી બહેનો વિધવા છે અમારા, એટલે દરેક જગ્યાએ હશે. પણ મને અહીંયા થોડુંક વધારે પડતું પેલું લાગે એમ કે નાની એજના છોકરાઓ વધારે પડતા વ્યસનને કારણે કદાચ આવું થઈ શકતું હોય એમ. તો બહેનોને સમાજથી થોડાક મતલબ એને બંગડી ન પહેરવા દે, એમને દાણો ન પહેરવા દે, એમને ચાંદલો ન કરવા દે. તો ત્યારે પણ મેં વિધવાઓને સન્માન કરવા માટે થઈ અને મેં મારી પોતાને મેં જેટલું સાંભળવું હોય ને એટલું સાંભળી લેવાનું. આમ તો કહે જ છે લોકો તો થોડુંક 99 વખત કહી દે હે ને 105 વખત કહે તો હું ફેર પડવાનો, કંઈ નથી ફેર પડવાનો. તો મેં ભલે કહેતા બહેનોને બંગડી જે તે ગામની અંદર ગઈને પહેલું જ મેં આત્મોકારની અંદર સ્ટાર્ટ કર્યું હતું મારી શરૂઆત. આત્મોકારની અંદર હું બેઠી હતી ઓફિસે ને એક બેન આવ્યા ને હે તો એવી રીતના આવ્યા કે 5 વાગે તો એકદમ દોડતા મોઢે આવ્યા. બેન બસમાં એકલા હતા, એસટી બસમાં આવી ને એકદમ મારીને આવી નીચે આવીને આમ એકદમ રડવા માંડ્યા. બેન 26 વર્ષની વિડો હતી. તો મને આવીને કે મોતીબેન તું બધા માટે કામ કરે હે, તું વિધવા માટે કંઈક કરી નહીં? તો મેં કીધું મારે વિધવા માટે શું કરવું, તને કંઈ ધંધો ચાલુ કરાવું? તો કે નહીં. મેં કીધું તો કે તું મને તારા બાળકોનું ધ્યાન રાખવું, શિક્ષણ આપવું, તારે મને જે હોય મને હકીકત કે. તો મને કે મોતીબેન મારે કંઈ નથી જોતું, ખાલી એક અમે વિધવા છે ને એ સિમ્બોલ ઉતારી દે. તો મેં એને એમ કીધું કે એ સિમ્બોલ હું શેનાથી ઉતારું? મને તું કે મને ખબર નથી તું કઈ રીતે આવી છે. તો મને કે તમારે મોતીબેન એટલું જ કરવાનું છે કે અમને બંગડી દાણો અને ચાંદલો કરતા સમાજની અંદર ચાલુ કરાવડાવી દે. કેમ કે જેથી કરીને અમે આજે છે ને જે મેં યાતના ભોગવીને હું વિધવા હતી ને એનો આજ લાભ બીજો લેવાય. મોતીબેન તમને નથી ખબર, કેમ કે હું નાની ઉંમરની છે ને મને મારી ખબર પડી ગઈ કે હું વિધવા છે. તો હું આજ બહુ જ કઠિનમાં કઠિન વસ્તુ અહીંયા આવી તારી અહીંયા બેન. એ દિવસથી મેં થાન લીધી, મેં આમ સંકલ્પ કરીને મનોમન ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરી, હે ગુરુદેવ માતાજી હું એક વસ્તુ ફાઇનલ કરીશ કે હું વિધવા બહેનોને સન્માન કરીને જ બીજું કામ શરૂઆત કરીશ. એ દિવસથી હું મતલબ સ્ટાર્ટ કર્યું ને એમને જ પેલો દાણો પહેરાવ્યો, એમને જ પેલી બંગડી પહેરાવી. બધા સમાજની અંદર વિરોધ કરવા માટે એક બેન તો મને એવું બધી બોલવા માંડ્યા કે મોતીબેન તું બીજા વર ગોતતી આવ્યો એમ. હા, તો મેં એમ કીધું કે મારો સમય આવશે, નાની ઉંમરને છે ને મારો એકદમ પેલું આવી જશે ને મારા હાથમાં પાવર હોય છે ને, કેમ કે સમાજમાં ફેંકાયેલી વ્યક્તિ હોય એનું થોડુંક સમાજમાં નામ લાવવું પણ થોડીક પેલી કરવી પડે. તો ત્યારે વિચાર કરો કે એ સમયની અંદર એ બેનને પહેર્યા પછી મેં તરત જ એક કોડીનારની અંદર રીમેરેજ કરાવ્યા, વાપસ કરાવી દીધા. મેં એવું કે તારી નાની ઉંમર છે, તારી પાસે એક છોકરો છે, તારી લાઈફ નહીં પાસ થઈ શકે. કેમ કે તું વિચાર કે તારી પાસે ખાવા પીવા કાંઈ નથી, કંઈ કમાવા, તો એક છોકરો છે એ તારો આધાર બની જાય. ઘરવાળો હોય તો તને કોઈ કાંઈ આંગળી નહીં ચીંધે. એટલે રીમેરેજ એમની સામે જ મેં કરાવ્યા. કેમ કે હું થોડુંક મને એવું ગમે કે કોઈ કહે ને એમ બહુ નહીં કરવાનું. આજના લોકાલિટી સમય પ્રમાણે કે બસ આ છોકરી આમ કરી નાખે, આ કરી નાખે, તે કરી નાખે, એ બધી વાત સાચી છે. પણ થોડુંક સ્ટ્રગલ કરી અને આઉટસ્ટેન્ડિંગ કામ કેમ બહેનો માટે હોઈ શકે એવું મારું દ્રષ્ટિ એવી ખરી પહેલેથી કે આવું ન ચલાવી લેવાનું. આપણે તો આપણી સાથે એવા વિધવાઓને 300 ઉપર બહેનોને મેં બંગડી દાણા પહેરેવા ને એમને મતલબ જોઈએ ને તો એને સમાજની અંદર આપણે ગોયણું કરે. તમને ખબર અમારે એ સાઈડ એવું કરું કે કોઈ પ્રસંગ હોય ને તો ગોયણું કરવાનું, તો એ વિડો બહેનોને ગોયણું જ નહીં કરવાની, એમને ચાંદલો નહીં કરવાનો. તો એ પણ મેં સમાજની અંદર પાછું અત્યારે મેં શરૂઆત ને એમને પહેલાં એ તો એકદમ પવિત્ર બેન છે, એમને પહેલી શરૂઆત કરો કે જેથી કરીને તમારી સફળ ગોયણી થાય. એટલે નાના જે બહેનોના અવિશ્વાસુ જે બહેનો પ્રત્યે કોઈ પેલું નહોતું, કોઈ સન્માન નહોતું ને, જે સમાજમાં ફેંકાયેલી બેન હોય કે જેને કોઈ રસ્તો જ ન મળતો હોય કે સમાજની અંદર કે કોઈ એવો કિસ્સો બની ગયો બેનથી, એક વાત કરું છું કે કોઈ એવો અજુગતો કેસ બની ગયો તો એને સમાજથી થોડી બહાર કાઢી દે, તો એને હું ઉપર મંચ ઉપર લઈ આવું ને એમને સન્માન કરું કે નહીં એનાથી ભૂલ થઈ ગઈ છે, હવે વાપસ એ નહીં કરે ભૂલ, હવે એક વખત ઠીક છે થઈ ગયું ને, હવે ફરી પાછી નહીં. પણ એમને
છેવાડે નહીં મૂકી આવવાની, દૂર નહીં રહી જવાની, એને આપણી પાસે રાખવાની, જેથી કરીને ભૂલ કરતાં પણ એને થોડુંક પેલું લાગે. એટલે સમાજની અંદર આપણે કામ કરો તો બહેનો છે ને, આમ જોઈએ ને હે તો એમ કે બહેનોનું વર્ચસ્વ છે, પણ આમ અમુક વસ્તુની અંદર બહેનો છે એ થોડીક ખાડામાં છે. જે ફિલ્ડની અંદર જોઈએ આપણે એ ઘણી બધી જગ્યાએ હું તો કહીશ તો થોડુંક પેલું લાગશે, ખરાબ લાગશે, કેમ કે મારા આવું બધું હું બહુ બોલું ને એટલે મારા લોકો મને બહુ કહે કેમ કે શરાબ પીવે છે હે લોકો, એટલે બહેનો એટલી બધી યાતનાઓ ભોગવતી હોય ને, કેમ કે એ વ્યક્તિઓ બહારના લોકોને ન ખબર હોય, પણ હું સવારથી લઈને સાંજ સુધી ફિલ્ડમાં રખડું ને, કેટલી બધી બહેનો એવી છે ભાઈ આજે સુનકભાઈ કે તમે એને વિચારો ને કે આવી રીતની હાલતમાં જીવે બિચારી, એને છોકરાને ખાવા ન મળતું હોય, પોતાના વ્યવસ્થિત કપડાં ન મળતા હોય, એટલે થોડુંક વ્યસનનું પણ આ વિસ્તાર મારા વિસ્તારની અંદર થોડુંક ખરું. એમ હું એક તો સંદેશ આપીશ 100% કે હે ભગવાનને પ્રાર્થના કરો, જ્યાં જે સાંભળતા હોય એને કહું કે વ્યસનથી થોડુંક જે તે વિસ્તારોની અંદર વધારે પડતું દારૂનું ને આ તેને આપણે કહીએ છીએ કે ગુજરાત મુક્ત છે, બિલકુલ ને વધારે પીવાય છે ને વધારે પડતા બહેનો હેરાન પરેશાન થાય છે. એટલે આ મેસેજ છે ને હે વારંવાર મારા મુખેથી જાય, એટલે મારે બહુ ફિલ્ડમાં સાંભળવું પડે છે કે મોતીબેન વ્યસનનું બહુ વિરોધ કરે, પણ હું તો રહીશ ત્યાં સુધી કરીશ, બરાબર, કેમ કે ત્યાં સુધી તો મારું કામ છે. આપણે વૃક્ષારોપણ પણ કર્યું છે, 30,000 થી વધારે વૃક્ષો, એ કેવી રીતે, અને એમાં પણ બહેનો જ સાથ, બહેનોને જોડે. જો અદાણી સિમેન્ટની વેસ્ટ લેન્ડ જમીન હોય ને, તો એણે એમ કીધું કે આ તમને આમાં રોજી રોટી મળે, કંપની એમ કે તમને આમાં રોજી રોટી મળે તમારી બહેનોને, ને તમે જેટલી બી માઇસ કાઢી લીધી ને એને અમે તમને ફિલ કરી દઈએ, વ્યવસ્થિત ફિલિંગ કરી દઈએ, ને એની અંદર તમને અમે જે કહીએ ને વૃક્ષારોપણ કરી દો. એટલે અમારી સંસ્થાની બહેનોએ એમાં વૃક્ષારોપણ કરી દીધું. તમે માનશો અમે 5200 તો ટોયલેટ બનાવ્યા અમારા વિસ્તારની અંદર, 1000 ગાયો ભેંસો આપી મંડળીમાંથી, 1000 જેટલા તો મશીન આપ્યા, સિલાઈના મશીન બહેનોને આપ્યા. કાંઈ નહીં તો 6 થી 7 લાખ આ વર્ષની અંદર પેડ બનાવ્યા, સેનિટરી પેડ અમે બહુ મોટે પાયે બનાવીએ, બહુ મોટે પાયે. ગામની અંદર હું તો સરકારશ્રીને નિવેદન કરું છું કે અમારા પેડ જેટલા બી જાય ને એટલી અમારી જે કોરોનાની અંદર કહીએ ને આપણે કે કોરોનાની અંદર અમારી 34 બહેનો વિધવા થઈ હતી. 34 બહેનો, એમાં જે તે લોકો છે ને એને સારા વ્યવસ્થિત સેટઅપ બધા નોકરી મળી ગઈ હતી. એમ કોઈને અહીંયા રાખી દીધી, કોઈને અહીંયા રાખી દીધી, કોઈને અહીંયા ઘરવાળા પાછળ. પણ અમારે એક બે બેન પીપળવાની બ્રાહ્મણ સમાજની હતી ને એક બીજા 2 સમાજની, એ બિચારી એમ કે મોતીબેન અમને ક્યાંક પણ કંઈક કરી દો નહીં, કેમ કે હાવ નાની ઉંમરની બેન, મોતીબેન અમને કંઈક કરી દો નહીં. હવે ઘરેથી નોકરી કરતા હતા બિચારા, એનું બ્રાહ્મણનું કામ કરતા હતા, હવે એને 2 દીકરીઓ છે, બિચારી ક્યાં જાય હાલ અત્યારે. અમે એટલું મોટું મશીન લઈ આવ્યા, કંપનીએ આપ્યું એ પણ, તો મશીનની અંદર આટલા પેડ નીકળે કે 7 થી 8 હજાર રોજના પેડ નીકળે. હા, તો એ બેન છે ને અમારી જે વિધવા બહેનો એ બનાવે ને એનું પેકિંગ કરે, પેકિંગ કરીને જેટલા પેડ જાય ને એના ઉપર બિચારીની મજૂરી હોય. એટલે હું એવું કહીશ કે જેટલા ગવર્મેન્ટની સ્કૂલો હોય, કોઈ હેલ્થ સેન્ટર હોય, ગવર્મેન્ટના PSC CSC હોય, જો એની અંદર અમારા પેડ જતા હોય ને વધારેમાં વધારે, તો અમારી આ વિધવા બહેનોને સીધું એમને જ રૂપિયો મળી જશે. ને ઓલું છે કેવું ખબર કે તમે કોઈ કંપનીને તગડી કરો, વિસ્પર હોય કે જે આપણે કોઈના પહેલામાં નથી જતા, પણ થાય એવું કે આ લોકો બહુ વધારે પડતા પહેલામાં, પણ આવા બહેનો છે એવા નાના ગૃહ ઉદ્યોગો જો તો કેટલા તો પ્રોવિઝન સ્ટોર કર્યા, કેટલી બહેનો બ્યુટી પાર્લરની ટ્રેનિંગ અપાવી, કેટલી બહેનોને તમે જો તો આમ મશીનોની દુકાનો આપણે હોય ને એ કરાવડાવ્યું. અત્યારે હાલ હું એવું કહી શકીશ કે જે પણ જગ્યાએ તમે એમ કહેશો ને કે તમને ક્યાંથી સપોર્ટ મળ્યો, તો તમને એ તરત કહેશે કે અમને મંડળીમાંથી, બેનની મંડળીમાંથી સપોર્ટ મળે. ને હું વધારે મારા જીવનની અંદર ખુશ થતી હોય તો હું બહેનો સુધી પહોંચી જાઉં. એવું નથી, શાકભાજીની લારી જેને ચલાવી હોય એ એમ કે મોતીબેન શાકભાજીની લારી મને બહુ મસ્ત મળે. હમણાં 1 અઠવાડિયા પહેલાં એક બેન આવ્યા હતા, ઘણા સમય પહેલાંની વાત, તો એ અઠવાડિયા પછી આવ્યા હમણાં. એને ઘણા દિવાળી પહેલાં એ મારા ઘરે આવ્યા ને, રવિવારે આવ્યા, હું રવિવારે ઘરે હતી નહીં આવ્યા, કે મોતીબેન કે આજ તું તને મળવા આવી. મેં એવું કીધું બોલ એનું નામ રામીબેન છે. બોલ બેન શું કામ હતું? તો કે તે બધા સાથે તું કામ કરે, હે અમે પ્રજાપતિ જ્ઞાતિ સાથે તું શું કામ કરે? તો મેં કીધું શું કરું બોલ, તું મને કે કરું, હું તો નથી ખબર, હું ભગવાન નથી તને જાણી જાઉં કે તારે શું કામ છે. તો કે તો અમારા જ્ઞાતિ માટે કંઈક કર ને. તો મેં એને એમ કીધું તો તને લારી લઈ દો,
માટલા લઈ આવ્યા, મૂકી આવ્યા વેચવા માટે. તો એ કે નહીં. મેં એવું કીધું હું નગરપાલિકાને કહી દઉં એમ એના ચેરમેનને, તો તારે લારીને બદલે અહીંયા દુકાન માંડવી, તારે પાસે 1 રૂપિયો પણ નહીં લઈ કરી દઉં. તો કે નહીં. મેં કીધું લીંબાડાનું ફોર્મ ભરાવડાવી દો, લીંબાડો હોય તારે માટલા પાકી જાય પછી વેચાઈ જાય ને તારે હરખું તો કે નહીં એવું પણ હતું. તો મેં કીધું તો બોલ, તું બોલ, ગધેડા લઈ દઉં? કે હા મોતીબેન ગધેડા લઈ દઉં નહીં તો બહુ કામ થઈ જાય. તો મેં કીધું ગધેડાથી હાલશે? તો કે હા તમે બહુ ગધેડા લઈ દો ને હે મોતીબેન મને. મેં કીધું આપણી કેટલી બહેનો છે તમારી જ્ઞાતિની, ગધેડા તો ઓળખો ને તમે? હા. તો એ કે 15 બહેનો. એટલે મેં રાજકોટ એક ભાઈ તમારા જેવા, તો મેં ફોન કર્યો ઓળખતી હતી. મેં કીધું ભાઈ આપણે નિગમમાં ગધેડા છે? તો મને કે હા બોલો ને કેટલા જોઈએ મોતીબેન? મેં કીધું 15 જોઈએ. તો કાલે મોકલી દો 15 ગધેડા. 15 એટલે મતલબ જે બેને જોતું હોય ને એ હું આપું. તમને નથી જ અમુક વસ્તુ ગમતી તો એ વસ્તુ ઠોકીને બેહાડું. તમે ખેતીવાડીમાં કામ કરો તો ખેતીવાડી વિશે મને કહો. બરાબર. તમે તમારી જે પ્રવૃત્તિ, તમારી જે જ્ઞાતિ ઉપર, તો આવા બધા કામો કરતા કરતા આજે 140 ગામની અંદર વધારેમાં વધારે હું ક્યારે મારે 1 લાખ લોકો સુધી પહોંચવું, 1 લાખ બહેનો સુધી. પણ મારી લાઈફ પૂરી નહીં થાય ને તો બીજા લોકોનું હું કહેતી જઈશ કે ભાઈ 1 લાખ સુધીનું આપણું સ્વપ્ન છે એ આપણે પહોંચવું જોઈએ. બેન છે ને એ હસતા મુખે આવવી જોઈએ ને હસતા મુખે આપણે અહીંયા ને એને એમ થઈ જવું જોઈએ કે કોઈ ન હોય ત્યાં અમારા બેન અમારું કામ થઈ જશે. આજે મારી પાસે ટીમ છે ને એ પણ મસ્ત કામ કરે, તમને ખુશ થઈ જાવ એવું. પછી કોઈ સાયક્લોન આવે, કોઈ દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, કોઈ તમે કોરોના જેવી મહામારી આવે તો અમારી બહેનો બધા જ કીટ બનાવવા માંડે. ને અમારા વિસ્તારની અંદર જ્યારે કોરોના આવ્યો ને ત્યારે કંઈ નહીં ને તો કંઈક 48 કે 49 લાખ ખાલી 2 જ મહિનાની અંદર મેં લોન આપી હતી હોસ્પિટલ માટે. કંપની તો સપોર્ટ કર્યો હોય બરાબર, એના સાથે કેટીસી બેંક છે ને ત્યાંથી 1 કરોડ લીધા હતા ને બીજા અમારી સંસ્થામાંથી કરી અને બહેનોને 48 લાખ તો અમારી જ સંસ્થામાંથી અપાવ્યા હતા. એટલે મોટામાં મોટું આટાણે કોઈ પણ એવી ઇમરજન્સી આવી જાય ને તો અત્યારે હું ખુશ રહું કે હું મારી બહેનો સુધી પહોંચીશ. એમ ક્યાંય પણ કિશોરીઓ હોય, કોઈને એવી મુશ્કેલી હોય, ફિમેલ હાઇજીનનું હોય, કોઈ એવી દીકરી હોય કે જેથી કરી અને સમાજની અંદર પેલું હોય ને એને કોઈ ગમતું પાત્ર હોય તો એમને સોશિયલ કામ હું કરું, બહુ મોટું સોશિયલ કરું કે બહેનોને ન્યાય અપાવવાનું, પ્લેટફોર્મ અપાવવાનું. તો એ દીકરી એમ કે બેન થોડુંક આવું ગમે તો મને એવું લાગે કે વ્યવસ્થિત સેટઅપ છોકરો છે, કોઈ વાંધો નથી, તો એના ફેમિલીને બોલાવીને મંડળીએ એમનું સમાધાન કરીને મેરેજ સુધી પણ પહોંચાડીએ. એટલે એવું બધું મંડળી કામ કરે. એવું નથી ખાલી કે પૈસાકીય જ વહીવટ કરે, એને મતલબ પ્લેટફોર્મ આપવાનું કામ, એને ઉપર લઈ જવાનું કામ, સમાજમાં એને સ્થાન આપવાનું કામ. એ અત્યારે અમારા દુધાણા ગામની અંદર આખી મહિલા બોડી પંચાયત છે. હા, આખી બોડી પંચાયતની. આજે જ એને કદાચ અમારા વર્ષાબેન છે ને એને ટીબી મુક્તનું સન્માન કર્યું છે આજે. દુધાણા ગામના બેનને અમારા સરપંચ નથી બેન પણ સભ્ય છે. પણ કહેવાનો મતલબ કે બહેનો છે એને હમણાં તમે માનશો ગઈ 11 માર્ચે મેં મહિલા દિવસ ઉજવ્યો તો એમાં 10 બહેનોને અમે રિક્ષા આપી, ઇલેક્ટ્રોનિક રિક્ષા. એટલે અમારી બેન રિક્ષા ચલાવશે હવે, પિંક રિક્ષા. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોઈ હોય બિલકુલ જોઈ છે એવી જ રિક્ષા. ને અમારી બેન અત્યારે હું આવી ને પરમ દિવસે હું જાતી હતી એક ગામડાની અંદર, તો હું એક ગાડીમાં બેઠી હતી ને મારી બેન છે ને એ એક રિક્ષા લઈને જતી હતી. તો હું ખુશ થઈ ગઈ કે વાહ. એટલે મતલબ આ એક અંદરથી સંતોષ થાય, એક ખૂબ જ ગૌરવ થાય કે બહેનો માટે થઈ અને આપણે કદાચ ગમે તેવી યાતનાઓ ભોગવવી હશે તો ભોગવે. કાંઈ નહીં તો ઝૂંપડપટ્ટીમાં રહેતા 25 લોકોને મકાન બનાવી દીધા ભાઈ. અમે મકાનની લોન આપી ને એમને મકાન બનાવી પેલા મદદ કરી, લોન આપી ને એમ કીધું તું તારા નામે મકાન થઈ જતું હોય ને નગરપાલિકા બનાવે ને ગામડાની અંદર તો એ તમને મળતું હોય તો 1,22,000 મહિના મકાન એના નામે થઈ જતું હતું. તો 25 લાખ અમે અલગથી જ કાઢી નાખ્યા કે આ બહેનોને આપણે મકાન સાથે કરી દઈએ. પછી કોઈ પણ મારી બેન મારી સાથે આવે તો અમારા એ સમયની અંદર સ્કૂટર ચલાવતા તો થોડુંક પેલું લાગતું હતું. અત્યારે જેટલી બી બહેનો છે મંડળીએ રિક્ષા આવે તો કોઈ પણ બેનને હું કહું કે રિક્ષા લઈને આ કામ કરીએ તો મતલબ ફટાફટ એનું કામ થઈ જાય. એટલે આપણે એમ અંદરથી થાય કે બહેનોમાં ઘણી બધી આપણે ક્રાંતિ લાવી છે કે એમને હજી પણ ઘણું બધું સ્વપ્ન મોટું છે કે બેન છે એ રિયલમાં ઇમ્પાવરમેન્ટ છે. જે આપણે વાતો કરીએ ને કે બેન ઇમ્પાવરમેન્ટ કરવા જોઈએ પણ હું તો ત્યાં બેસીને જ એને એમ કહું નહીં તારો હક છે. કુટુંબ સાથે ખલેલ નહીં પહોંચાડવાનું, બાંધવાનું નહીં. ઘરવાળા છે એ ઘરવાળા જ છે, એમની સાથે સમોવડી બનીને
એક સાથે રહીને એકદમ સમજૂતો કરી અને બેય સારું કામ કરવાનું. એટલે અત્યારે તમે હું વર્ષમાં એક વખત પરિવાર વંદના પ્રોગ્રામ કરું. એટલે પતિ પત્નીને બોલાવું, જેઠ જેઠાણીને બોલાવું, નણંદ ભાભીને બોલાવું, બે બેનપણીને બોલાવું, બે દેર જેઠને, મતલબ આખો પરિવાર વંદના. એટલે જે રિલેશનો છે ને બધાને અંબુજા સિમેન્ટમાં બોલાવીને પછી જે શ્રેષ્ઠ સાસુને હાચવતી હોય ને એ વહુનું સન્માન કરું. અરે વાહ. એટલું મસ્ત સન્માન કરું કે એના પરિવાર ખુશ થઈ જાય. પછી ક્યારેય મતલબ ઘરવાળા છે એ સમોવડી બની અને કામ કરતા હોય બે સાથે રહીને, અમારી મિટિંગમાં આવવા દેતા હોય, એમને સપોર્ટ કરતા હોય ખેતીવાડીમાં બધા, તો એમને સન્માન કરું, પતિ પત્નીનું સન્માન કરું. બે મતલબ જે બી રિલેશનો આપણી ભારતીય સંસ્કૃતિને લાગુ પડે એ લોકો બધાના સન્માન એવા દિવસો પણ ઉજવવું એમ એને આપણે કરવું જોઈએ એમ આવું બધું બહેનો માટે. આપ ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છો અને ખાસ કરીને મહિલાઓને એટલો બધો આનાથી ફાયદો થાય છે. તો હવે આગળ એટલે તમને શું લાગે છે કે આ એક રસ્તો બહુ સરસ છે કે આપે આ મંડળી કરી છે, ખરા અર્થમાં તો જે બચત છે અથવા તો જે પૈસા છે એ જ એમને કામ આવી રહ્યા છે અને એ જ આપ એમના સુધી પહોંચાડી રહ્યા છો. તો શું લાગે છે કે હજુ કેટલી જરૂર છે કે પછી આ કાર્ય બહુ સરસ ચાલી રહ્યું છે, હજુ કેટલા લોકો જોઈશે, શું થશે ત્યારે આ બધાનું ઉત્થાન થશે? હજી બહુ જરૂરિયાત છે. હા, વિસ્તારમાં કામ કરવા આપણે 140 ગામની અંદર કામ કરીએ છીએ ને, પણ આપણે જેટલા બી ગીર સોમનાથના ગામડા હોય ત્યાં સુધી 100% લોકો સુધી પહોંચવામાં ટાઈમ લાગશે. પણ મને એવું થાય કે દરેક લોકોને નાના નાના કામથી એને ઉભરી અને ઉપર લઈ જાય એમ કે જેથી કરી અને બધાય સુધી એનો લાભ પહોંચાડી શકીએ. ગવર્મેન્ટના કોઈ કાર્ડ હોય, ધારો કે અમારા એક બેન છે દેવળીવાળા, તો એને બાયપાસ થયું. મતલબ કોઈએ એમ કીધું કે બેન મને ફોન આવ્યો, એને બધી પરિવાર બહુ મોટા હતા, એનો ફોન આવ્યો કે મોતીબેન, હા કોઈને મેં ફોન નથી કર્યો બેન, મારા બધી કુટુંબ પરિવાર મારી સાથે છે, પણ તને એક વાત કરી દો કે મને એટેકના લક્ષણો આવ્યા ને મને લઈને જાય અમદાવાદ. તો મેં એવું કીધું બાપરે તો શું કરવાનું થયું મારે? તો કે બેન તું એક પહેલાં કરાવી દે કે મારું કાર્ડ છે ને ઓપન નથી. મારી મંડળીની બેનો સાંજના 8-9 વાગ્યા સુધી ત્યાં રોકાણી અને સાંજે 9:30 અમે બધા એનું કાર્ડ ઓપન કરી અને સવારે એને બાયપાસ કરાવ્યું. એટલે એવું નથી કે બેન છે એને માત્ર ને માત્ર ધિરાણ પૈસાથી જ, બેનમાં હેલ્થમાંય કાંઈ ઇસ્યુ આવે, બેનને કાંઈ પ્રોબ્લેમ આવતો હોય, આધાર કાર્ડ હોય, એના પેન્શન કાર્ડ હોય, વિધવાના કાર્ડ હોય, એમનું કોઈ આયુષ્યમાન કાર્ડ હોય, જે હોય તેમ તમે એને કેન રીતે તમે બેનને ક્યાં સપોર્ટ એ ઊભી ન જોઈએ. હજી મારી પાસે મતલબ ટાઈમે ઓછો રહે અને બહેનો પહોંચી પણ નથી શકતી બધી જગ્યાએ, એટલે થોડુંક પેલું રહી જાય. મને એમ થાય કે જ્યારે પણ જરૂરિયાત પડે ને ત્યારે ફટ કરતી આપણી બેન છે એનું એક જ પહેલામાં કામ થઈ જવું જોઈએ, એ બેન છે એ ખુશ થઈ જશે તમારે. વાહ. તો મોતીબેન, આપે જેમ પહેલાં કીધેલું એમ કે સમય ઓછો છે અને આપની પાસે કહેવા માટે ઘણું બધું છે કારણ કે પ્રવૃત્તિઓ એટલી બધી કરી રહ્યા છો, પણ આપ આજે અહીં આવ્યા અને આપની આ સરસ મજાની વાતને, સેવાકીય પ્રવૃત્તિઓને અમારી સાથે વહેંચી દર્શકો સુધી પહોંચાડી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. મિત્રો, આપણે પેલું સુપરમેન હોય છે એવી રીતે સુપર વુમન છે, જેમ એને ખબર પડી જાય કે ક્યાં તકલીફ છે પહોંચી જાય ને જેવી મદદની જરૂર હોય એવી મદદ કરે, પોતાને કરવી હોય એવી નહીં. આ વાત આજે બહુ એક સરસ સમજવા જેવી છે કે જેને જેવી મદદની જરૂર છે એવી મદદ જો એને મળે છે તો સાચા અર્થમાં એ આગળ વધશે, મનથી આગળ વધશે. તમે કરવા માંગો છો એવી મદદ નહીં. અને પેલું કહે છે ને કે લહેરો સે ડર કે નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તો બસ આવા જ લોકો છે કે જે આવી પ્રવૃત્તિઓ કરે છે અને એના લીધે જ સમાજમાં પ્રગતિ, નારીનું ઉત્થાન કે સ્ત્રીને પુરુષ સમકક્ષ બનાવી કે વુમન એમ્પાવરમેન્ટની વાત કરતા હોઈએ એ બધી જ વાતો ખરેખર સફળ થતી દેખાય છે. તો બસ આજે તો આટલું છે, પણ આપના પ્રતિભાવ અમને ચોક્કસથી મોકલજો જ. અમારા ઈમેલ આઈડી પર, અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. અને જતાં જતાં અઘોરી મ્યુઝિકની આ સુંદર પ્રસ્તુતિ આપ માણો. મળીએ આવતા એપિસોડ. Disco
डिस्को डिस्को गाना 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 डिस्को भजन टना यशोदा माना गोकुंडा गोपाल परम योद्धा द्वारकाधीश मथुरा 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 गोकुळ वृंदावन कानना नाम निची कालो गुलाल नीलाल करी गौलाला ने हे दिनाल सुनीच को आगन चोरी शेरी की बागी करे गोपियुगा में डिस्को गाना डिस्को 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 भजन टना डिस्को गाना डिस्को भजन टना आवो रे आवो वाहड़ी वगाड़ो श्याम सुंदर शेठ श्यामड़िया आवो रे आवो वाहड़ी वगाड़ो श्याम सुंदर शेठ श्यामड़िया राधा पुकारे जमुना किनारे आवो सुंदर वर श्यामड़िया राधा पुकारे जमुना किनारे आवो सुंदर वर श्यामड़िया डिस्को भजन टनाटन बोलो कृष्ण कन्हैया लाल की जय